એટલે જે કહેવત છે કે ફાઇન્ડ આઉટ ધ લીકેજીસ, તો આપણે જે ધ્યાનમાં ઉતરતા જે આપણે રોકતું હોય એવી કઈ વસ્તુ કે જે આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને થોડા એના માટે અવેર થાય તો મે બી કદાચ ઓછું રોકે આપણે. એટલે તમે ગુરુજી પ્રમાણે લીકેજીસ ગોતવા માંગો છો. લીકેજીસ ની અંદર પહેલી વસ્તુ તો એ છે કે સતત રીતે ભૂત અને ભવિષ્ય તરફ ગતિ, આ પહેલું લીકેજીસ. કલ્પના છે એ બીજું લીકેજીસ. પછી આપણું ઇન્ટરનલ કન્સિડરેશન કહેવાય. આપણા આખા જેટલા જ બેઠા છે એ બધાની કમ્પ્લેન એવી હોય કે અમે ઘરમાં આટલી સારી રીતે વર્તી છીએ, વ્યવહાર કરી છીએ, આ લોકો અમારી ભાવનાની કદર કરતા નથી. આ બધા લોકોને એટલી ફરિયાદ અંદર પડેલી જ હોય. ઇન્ટરનલ કન્સિડરેશન છે એટલે ઈ આપણી ઉર્જાને બહુ ખાઈ જાય છે, સતત રીતે આ વસ્તુને ખાઈ જાય છે. તો આ કલ્પના છે, આ ઇન્ટરનલ કન્સિડરેશન છે, નેગેટિવિટી છે, બીજા લોકો પ્રત્યેની આપણી અપેક્ષાઓ, આપણે કોઈ માટે કંઈ કર્યું છે એટલે આપણે અંદર પાછું થઈ જાય કે એને મારા માટે આમ કરવું જોઈએ. આ અપેક્ષા આપણી ઘણી ઉર્જાને ખાઈ જાય છે. અપેક્ષા છે, એક્સપેક્ટેશન. આપણી અંદર આ બધા લીકેજીસ છે. લીકેજીસને દૂર કરવાનો એટલો સિમ્પલ ઉપાય એટલો જ છે કે તમે વર્તમાન ક્ષણમાં જીવો. ભૂત ભવિષ્ય, કલ્પના, નેગેટિવિટી તમે ઓબ્ઝર્વેશન કરશો તો જે લોકો પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ નહીં હોય ને એ લોકો માનો કે 5 વર્ષ પહેલાનો, બે મહિના પહેલાનો અથવા હમણાં કલાક પહેલા જે પ્રસંગ બની ગયો ખરાબ, એનું ચિંતન એટલું બધું હાલતું અંદર પ્રેઝન્ટ મોમેન્ટ નથી એટલે વિચાર એને ક્યાંય તાણી જાય. પણ તમારી અગર અભ્યાસ હોય કે મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું છે, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જોવું છે, તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટ એને અટકાવે કે તું આ ક્યાં હાઈલો જાસ, ઉભો રહે. એટલે ઈ સેન્સથી પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ તમારા બધા લીકેજીસ છે ને, બધા લીકેજીસ જેટલા લીકેજીસ હોય ને બધાને દૂર કરવા માટે ઈ છે. પછી અલ્પથી સંતોષ થઈ જાઓ. થોડીક અનુભૂતિ, નાનકડી હરકી અનુભૂતિ થાય, નાનકડા અનુભવો થાય, એમાં આપણને એમ થાય કે આપણે ક્યાં વયા ગયા. એ બહુ મોટો પ્રોબ્લેમ છે આધ્યાત્મની અંદર. એ મોટો પ્રોબ્લેમ છે. એટલે આધ્યાત્મની અંદર, સાધનાની અંદર જે પરિણામો આવે, જે માનો કે આજ મને કરતા જે પરિણામ આવ્યો એના તરફ મારે નથી જોવાનું. જેના ઉપર મારે કામ કરવાનું છે એ વસ્તુ મને યાદ રહેવી જોઈએ. કામ કરવાનું ઘણું છે. મેં જે હાયલું છે તો નાનકડું જ છે. એટલે મેં જે રસ્તો કાપ્યો છે એ મહત્વનો નથી, પણ હજી મારી અંદરની જે અવ્યવસ્થાઓ, અરાજકતાઓ છે ને એ મારા માટે મહત્વની. એના તરફ તમારો ફોકસ જેટલો, તમારી અંદરની અરાજકતા ઉપર જેટલો હોય ને એટલો તમે વધારે ગતિ કરી શકો. તમારા પ્રત્યે તમે પોઝિટિવ થયા એટલે ગયા સમજો કે મને અત્યારે પેલા હતો એના કરતા બહુ સારું જાગૃતિ છે, બધા સારી શાંતિ છે. તમારે સમજો કંઈક ગોટાળો છે. કારણ કે આમ તમે અંદર સવારથી હાંજ લગીને જોયા રાખો તો કેટલી બધી અવ્યવસ્થાઓ અંદર હાલતી હોય, તમને ખ્યાલ ન હોય એટલે તમે એમ બોલો છો. બાકી તમે જો ઓબ્ઝર્વેશન સવારથી સાંજ લગીનનું કરતા હોય તમે બોલી જ ન શકો કે મારી અંદર આ વસ્તુ બરાબર. નાનકડી વસ્તુ બરાબર થઈ ગઈ પણ એની સામે અબરાબર કેટલું છે. કોઈ વસ્તુથી સેપરેશન, વિચારથી સેપરેશન, ભાવથી સેપરેશન કરવામાં આ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. રાઈટ યુઝ છે યા છે. તમે માનો કે શ્વાસ ઉપર જોયું કે આ જોયું, ઈ જે ઉર્જાની બચત થઈ, એ ઉર્જાની બચત જીવનનો વિપરીત પ્રસંગ કોઈ બનશે ત્યારે તમે એમાં સેપરેશન કેટલું રાખી શકશો, એનું માપદંડ ઈ છે. એટલે આમ તમે ગમે એટલી સાધના કરતા હો પણ જીવનના વ્યવહારમાં જો ફેલ હો ને, માનો કે આ આપણે સાધના, આ નેટ પ્રેક્ટિસ છે અને જીવનના વ્યવહારમાં ઈ સફળ થાય એના માટે આ કરી છે કે આ સાધના મારું જયારે મારાથી વિપરીત પરિસ્થિતિઓ આવે ને ત્યારે આ કામ લાગશે કે નહીં લાગે. એટલે આપણી બધી સાધનાઓ છે એ જયારે વિપરીતતા હોય ને ત્યારે બધી સાધના ઉડી જાય છે. એટલે એ વસ્તુ બરાબર નથી.